અત્યારે આપણું કહેવાય ને કે દુનિયા ભારતને નતમસ્તક થઈ રહી છે, બરાબર. આ છેલ્લા જે આપણા 10-15 વર્ષના સમયગાળામાં ખાસ આપણને દેખાય છે, બરાબર. એનું બહુ મોટું કારણ નરેન્દ્રભાઈ છે, બરાબર. એવું કહી શકાય, બહુ મોટું કારણમાં એક કહી શકાય. એને આપણે એટલા ક્લોઝલી જોયેલા છે, એટલા નજીકથી જોયેલા છે, એમની સાથે તમે એટલો સમય વિતાવેલો છે, બરાબર. તો એવું શું એમનામાં લર્નિંગ છે, એવી કઈ વસ્તુ છે કે જે આજના યુવાનોએ એમનામાંથી શીખવી જોઈએ, કે જે એ આ ઉંમરે કરે છે? એની પાસે 3 શક્તિ મોટી છે. શું? એક તો જાણે પોતાના આખી દુનિયા બદલી શકે એ શક્તિ એની પાસે છે. એક તો જાણે એને પોતાના મન ઉપર કાબુ છે. કામ, ક્રોધ, લાભ એ કોઈ વસ્તુ એની નજીક ન આવે. મોહ માયા કશું જ નહીં, કોઈ વસ્તુ. પછી બોલવા ઉપર કાબુ છે. એ તો છે. અને હાર્ડ મહેનત છે. દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે, અને એ તમે કરી શકો. એની તમે તપસ્યા જુઓ, એની કાબુ જુઓ, એની વિવેક જુઓ, એની મહેનત જુઓ, એની દાનત જુઓ. એ લોકોને દેખાતું જ નથી. વાહ વાત દેખાય જ ન કરી. તે વાહ વાત એમનામાં થવાની છે. તમારે વિરોધ કરવો એટલો કરો, પેટ પાળવું એટલું પાળો, એ રસ્તે જે જાય અને એ સફળતા જ મળે. અને એને સફળતા એટલે મળે છે. કોઈને કંઈ હું કે બંદૂક લઈને કોઈને ગયા નથી ને, એનાથી બધા ડરે જ. તમે હમણાં જોયું નહીં, આ દુનિયાનો પહેલો ઇતિહાસ બન્યો, 70 જણાને યાત્રાએ લઈને ગયા, વિદેશ યાત્રા. 70 જણા, એમાં બધા જ આવી ગયા. વિરોધ પક્ષ બધા આવી ગયા. હે, આખી મંડળી દુનિયા ફરીને આવી. સમરસ નથી કર્યો. વસુદેવ કુટુંબ જેવું નથી લક્ષણ દેખાતા. જે એને ટોસડાઈથી બોલાવતા હતા, જે એનો વિરોધ કરતા હતા, એ પણ એની યારે ફરવામાં હતા જ ને. એની પાસે ક્ષમતા છે, એ શક્તિ છે, એ ઓનેસ્ટા છે, એ ખેલદિલી છે, એ પ્રમાણિકતા છે. ફર્ગેટિંગ, ભૂલી જાય. વેર ઝેર નથી રાખતા. બધાને એમ છે કે બહુ વેર રાખે, વેર નથી રાખતા. ભૂલી જાય. એને તો લક્ષ્ય એક જ છે, અમારા દેશનો કેવી રીતે વિકાસ થાય, રાષ્ટ્ર વિકાસ માટે કામ થાય. દુબઈમાં એણે કીધું હતું કે હું તો ભારત માતાની રોજ પૂજા કરું છું. મારા માટે તો એ ભારત માતા એ જ મંદિર છે, અને એ જ મારી પૂજા છે. એને મંદિર જવાની જરૂર નથી. એ ભારત માતાનો સેવા, એ જ એનું મંદિર છે, એ જ એની પૂજા છે. લક્ષ લઈને માણસ હાલે છે. એને કોણ બધી શક્તિ એની હારે રહે. આપણે એના એક નાના ટુસ્કા કરીએ જીવનમાં, તો આપણને ફળ મળવાનું ચાલુ થાય ને ખબર પડવાની ચાલુ થાય. એ એની કાંઈ મોનોપોલી નથી. એ જે કરે અને એ ફળ મળશે જ વહેલા મોડું. એ શક્તિ છે. બધા પાસે એ શક્તિ નથી. એને ઊંઘને જીતી છે, કામને જીત્યો છે, એને સ્વાદને જીત્યો છે, એને સમયને જીતી લીધો છે. સમયનો કેવો ઉપયોગ કરે, એક મિનિટનો ઉપયોગ કરો, અને આમાં બધાને મળે છે. તમે એનામાં ગુણ નથી લીધા. હવે અહીંયા નવરી બજાર હોય, આખો દિવસ કાંઈ કામ ન તો બીજી હોય, નાનું એવું ધંધું કરતો હોય, આખા દેશનો વહીવટ કરે, તો એ રાઈટ માણસને રાઈટ ટાઈમે સમય આપે છે. રાઈટ માણસને રાઈટ ટાઈમે સમય આપે છે. સમયનું મેનેજમેન્ટ કેવું કરતા હશે? અને આ ઉંમરે એટલે એ તો આપણે બધા લકી છીએ. કે એક્ઝામ્પલ લેવા માટે મોટો આપણે ઇતિહાસો વાંચીને પુસ્તકના ઉપર ભરોસો જતો રહેશે. મહાભારત, ભાગવત બધી આપણા પાસે ગ્રંથો છે, પણ એમાં આપણને ડાઉટ જાય છે. આ તો જીવતો જાતનો દાખલો છે. ડાઉટ કરવાની ક્યાં જરૂર છે? જોયા એનું જીવન થઈને નજર સામે એનું આખું શિડ્યુલ. કોઈ સિક્રેટ તો છે નહીં. ઘરે બંગા ખાતા જોયા ને? આળા મળતા જોયા કોઈ એને? મોબાઈલમાં વાત કરતા જોયા કોઈ દિવસ? નેવર, ક્યારેય નહીં. એક મિનિટ ધ્યાનમાં છે, એક મિનિટ યોગામાં છે, એક મિનિટ થિંકિંગમાં છે. ક્વોલિટી સમય યુઝ કરે છે. એટલે સારા આપણે યુગમાં અત્યારે છીએ કે જે આપણને બધા દાખલા જોવા મળે છે. એટલે યંગસ્ટરો માટે તો ઇતિહાસ બની રહ્યો છે, અને એનું પ્લેટફોર્મ
અમે 60 નરેન્દ્રભાઈ 70 પહોંચ્યા, 75 પહોંચ્યા. આજના યંગસ્ટર માટે આ બધી મહેનત થાય છે, આવનારા ભવિષ્ય માટે ને આવનારા ભારત માટે ને આવનારી પેઢી માટે. યંગસ્ટરો માટે તો મોટી તક છે. શરીરને સમયને સાચવી રાખે, વહેલા મોડું આનું ફળ આંબો વાવ્યો છે બીજાએ, કેરી તમને મળવાની છે. તમે ખાવા તો રાહ જુઓ, પરીક્ષામાં થોડાક તો પાસ થયા, થોડું તો પેશન્ટ રાખો. તમારા માટે જ આખા ભારતને જેમ નામ મળી રહ્યું છે વિશ્વમાં, એમ તમારા માટે ભારત બની રહ્યું છે. આજના યુવા માટે ભારતનું ભવિષ્ય પ્લેટફોર્મ બની રહ્યું છે. એ આજના યુવા માટે તો બહુ મોટી તક છે યાર, કે તમારા કંઈ પુણ્ય છે, તમે એવા યોગમાં જન્મ્યા છો કે તમને ભોગવવા મળવાનું છે. તમારે આખી લાઈફ આને માણવાની છે. એ તમારા માટે, તમે થેન્ક્સ ગોડ કે તમે આજે યુવાન છો. તમારી પાસે યુવા ધન છે, તમારી પાસે સમયનું ધન છે, શરીરનું ધન છે, હજી શીખવાનું ધન પડ્યું છે, તમારી પાસે બધી એનર્જી પડી છે. તમારે તો યુઝ કરીને આને મોજ કરવાનું છે. તમારા માટે બહુ સુવર્ણ તક છે. ફર્ગેટિંગ બધી વાતને, કાલથી મહેનત ચાલુ કરો, દુનિયાને ભૂલી જાઓ, પોતાનું લિસ્ટ બનાવો ને પોતાનું લક્ષ્ય નક્કી કરો અને ધ્યેય ઉપર કામ ચાલુ કરો.